टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સુરક્ષા આપવામાં આવી છે। સેનાની સુરક્ષા સાથે પાટણના પ્રવાસીઓ પહેલગામની મુલાકાત લેશે। ગુજરાતના અનેક પ્રવાસીઓ કાશ્મીરમાં રોકાયા હતા। આતંકી હુમલા મુદ્દે ગુજરાતીઓનો સરકાર પર વિશ્વાસ મક્કમ છે। સેનાની સુરક્ષા મળતા પ્રવાસીઓએ મોદી સરકારનો આભાર માન્યો છે અને આ દ્રશ્યો જોઈ શકો છો એ તમામ એ પ્રવાસીઓ છે જે હાલ કાશ્મીર ફરવા ગયા છે અને સેનાની સુરક્ષા મળતા તેમનો જે આત્મવિશ્વાસ છે તે ખૂબ જ વધી ગયો છે અને તે હાલ પોતાના પ્રવાસ પર તેમના દ્રશ્યો જોઈ શકાય છે। आपको कैसा लगा कश्मीर में? અમારી યાત્રા સફળ થાય એવું લાગતું નહોતું બિલકુલ, પણ રામકૃપા ટ્રાવેલ્સની મદદથી બહુ સાહસ કરી અને અંગત કાળજી લઈ અને અમને શ્રીનગર પહોંચાડ્યા। પહેલગામ અમે પરમ દિવસે જવાના અને હાલ સરકાર નરેન્દ્ર મોદી સાહેબ અને અમિત શાહ સાહેબના એમની હાજરી અને સઘન પ્રયાસોથી તંત્ર એલર્ટ છે। હાલ અહીંયા કોઈ પણ પ્રકારની તકલીફ નહીં। આર્મી અને એક્શન મોડમાં જોવા મળે। શ્રીનગર પર કર્ફ્યુ લાદી દીધો છે, પણ ત્યાર પછી બી આર્મી જોડે અમે ડિસ્કશન કર્યું। આર્મી વાળા અમને જવાની પરવાનગી આપી અને અહીંયા અમને એકદમ ફીલ કરાય, સેફ ફીલ કરાય અમને આર્મી વાળા લોકોએ। અને અમે અત્યારે હાલ સુરતમાં પહોંચ્યા છે, બધું સેફ સાઈડ છે અહીંયા। અને ત્યારબાદ અમે હવે પહેલગામનું ડિસિઝન લઈ રહ્યા છીએ। ત્યારે આર્મી વાળા અમને સપોર્ટ કરે છે કે ના તમે ત્યાં જાઓ, એકદમ સરસ વાતાવરણ છે, પૂરું સિક્યોરિટી સાથે। તો આતંકી હુમલા બાદ હવે પ્રવાસીઓને સીઆરપીએફની પણ સુરક્ષા આપવા